વાગરાના સમાજ આગેવાન ઇમ્તિયાઝ પટેલની અપીલ બાદ મનમૈત્રી ફાઉન્ડેશન દ્વારા ભૂખી ખાડી નજીક પીડાઈ રહેલ ગાયની સારવાર હાથ ધરાઈ। ભરૂચ વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતી ભૂખી ખાડી નજીક છેલ્લા 2-3 દિવસથી બિનવારસી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી, જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પટેલને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી વિડીયોના માધ્યમથી ગાયની સારવાર માટેનો અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિડીયો નિહાળી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મનમૈત્રી ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાયની સારવાર હાથ ધરવામાં આવી અને જરૂર પડે વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ। મનમૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ। લગભગ કાલે સવારમાં ઇમ્તિયાઝભાઈનો ફોન આવ્યો હતો। એક ગૌવંશ લગભગ વિલાયત પાસે ખાડીની બાજુમાં પડી હતી, તો એ જીવદયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક્ટ કર્યો હતો। અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને ઇમ્તિયાઝભાઈનો ખૂબ ખૂબ આભાર આટલી જીવદયા દાખવવા માટે। અને ગાયને જરૂરિયાત આગળની જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ આપણા દ્વારા કેવા પ્રકારની કાર્ય થશે? જો અત્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ, જો જરૂર લાગે તો એને અહીંયાથી લઈ જઈએ ને વધુ ટ્રીટમેન્ટ માટે પાંજા પણ ખસેડવામાં આવશે।